થેન્ક યુ ને બધા હાથમાં તો હા મારો હા એમ જ કહેવાનું હોય માં. થેન્ક યુ સો મચ કરણ ને આમ તો કહી દીધું પણ વિડીયોમાં કહી દઉં બતાવી નહીં. હા મેં થેન્ક યુ સો મચ કરણ મારી લાઈફમાં આવવા માટે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી બતાવી મજામાં. આજ તો છે ને જો વરસાદે વરાપ દઈ દીધી ને સૂરજ ભગવાન દેખાઈ આવ્યા. હવે બસ જો આવીને આવી વરાપ રહી જાય ને બેગ દેખ તો સારું. માંડવીને છે ને વરાપની જરૂર છે. વરસાદ જો માથે આવી કે લઈને પાણીમાં કેવા ટીપકા ટીપકા અસલના રૂપારા દેખાય. આગાહી છે એટલે આવશે તો ખરો પણ અટાણે ટૂંકમાં આવે ને એવું લાગતું નથી. બપોર થાય ને હું કહે જો તડકો ન તપે ને સારું. તડકો તપશે ને તો આવશે વરસાદ. બાકી જો આવું ના આવું રહે ને વાતાવરણ તો છે ને નહીં આવે. તો મમ્મી છે ને જો વાહિંદા વરાઈ ગયા. ભરવાના હજી ઢગલા બાકી છે ના લે એટલે કાં ખાઈ લે હેઠો પેડો જો એક અત્યારે માની છે રોટલી. હાલ હેઠો પડી ગયો. આર્યો તુલસી આઈ આર્યો. છે ને જો 2 દીથિયાના બાયણે નહોતા કાઢ્યા. આજ છે ને ઠાવકી વરાપ છે ત્યાં જ પછી સવારમાં બાયણે બાંધી દીધા. કેમ કે તો છે ને ઢારિયું સાફ કરવાનો હરખો મેળ આવે એટલે એવું છે ને. અમારે સીવું છે ને વહી ગઈ સાંગણવાડીએ. આજ જરીક રિહાણી હતી સીવું. રિહાણ એવામાંથી કે આજ છે ને મારો બર્થડે છે ને એટલે માંથી ફોન હતો પિયરથી ફોન હતો. તે કે કિરણે કે હેપી બર્થડે બધાએ બર્થડે વિશ કર્યો. તે સીવું છે ને રિહાણી કે બર્થડે મને કહી કે મારો છે કે તારો નથી. હા મેં કીધું હાલો કે તારો બર્થડે. પછી રિહાણી તૈયાર થઈ ગઈ ને ગઈ આંગણવાડી. મને કે મારો વિડીયો યાદ નથી ઉતારવો એ કે નહીં તો થોડી ગઈ એમ એમાંથી રિહાણી હતી. હા એટલે મારો કેમ નથી ને એ કે હું કે બસ હું કે તને હું કે આપણે કેક ને હું પીવાનું બર્થડે આવશે ને તો અહીંયા હું કે લઈ દે હું ને કેક ને કાપશું. હું કે ખાલી હેપી બર્થડે એમ જ કરે કે મારો બર્થડે છે જ નહીં આવશે જ નહીં કે એવી રિહાણી વાત જવા દો એને તો કિરણ હેપી બર્થડે થેન્ક યુ ને બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. હવારના બધા મોજમાં ને મોજ એટલે ઘણું આપણે એટલે હવે સીવું આવશે ને પછી જરીક મેળે આવી જાહે એટલે એવું છે. તો હાલો મમ્મી આશીર્વાદ દઈ હાથમાં તો હા મારો હવે છે ને કરણ એમ કીધું મને કે તમે ને મમ્મી ને ક્યાંક જાવ એટલે તમે કયો હાલો ફરવા ને ખાવા ને જાય. કરણ હોય તો તને લઈ જાય. આપણે ક્યાં જાય? એટલે કરણ એ જ કીધું મને કે હું તો નથી તું મમ્મી ને જાવ ને. હું કે મારી વાત થોડી દર વખતે જોવાય કે હું તો અહીં કે નોકરી કરું છું. તો એ કે તમારે કે પછી પ્લાન કરાય ને મારી થોડી દર વખતે એક વાત જોવાની. મમ્મીને કહી જોઈએ કે હાલો ક્યાંક જાય. કરણ હોય તો મજા આવે. કરણ હોય તો મજા આવે. મોટા ભાઈને કીધું મેં કીધું તમે આવો. હું કાંઈ સવારે જ જો ખીચડી છે ને મસ્ત વઘારી ડુંગળીને લીમડો નાખી ને ખાઈ લીધી. સવારમાં વહેલો કરણનો ફોન હતો તે મને કહે કે છે ને ખીચડી કઢીને બનાવીને ખાઈ લે મહતા. મેં કીધું હાઈ છે ને ખીચડી જ વઘારું છું. તો કે મેં કીધું હા એટલે આગળનો પ્લાન શું છે એ કંઈ ખબર નથી. કેમ કે વાદળા ઘણી સડે છે એટલે એકમેક થઈ જાય એટલે મન ન થાય નીકળવાનું. જો અટાણે નકર વરાપ છે પણ હવે કઈ હરાવડા નાખે કઈ નક્કી ન હોય. જો તો હમણાં તો જો ગાય ને મેં કીધું બાયણે કાઢી લ્યો તો ખીલા બીલા સાફ થઈ જાય હરખા. વરી પાછા તો મને કે તું પેલા સાફ કરી નાખજે કે વરી વરસાદ આવશે તો વરી પાછા અંદર બાંધવા જોઈએ. હવે વારી તો નાખ્યું હવે ફરવાનું બાકી છે. હવે આમ વરસાદ હોય ત્યાં 2 દી ઘરમાં પુરાઈ રહીએ પોરો હોય પછી કામ હામતું વધી જાય. આજ બપોર સુધી અને નેવરામાંથી નહીં થાય. વાહિંદામાં લગભગ 10 તાજતા થઈ જાય. રોકેટ ગઈ છું મમ્મી. રોકેટ ગઈ છું એટલે આનું ઉપડી ગયું. રોકેટ તુલસી નથી પીતી ના પીવે છે. વયું ગયું હોય ને તુલસી
વયું ગયું. રોંઢાના 3:30 થયા. બપોરના કયો કે રોંઢાના કયો 3:30 થયા ને અમે છે ને રેડી થઈ ગયા. પ્લાન હવે એવો કર્યો ને કે શું શેવું પ્લાન કર્યો આપણે? આમ તો જો તો પ્લાન શું છે? આમાં ઘેર એટલે શું કરવા જવાનું છે આપણે? શું કરવા જાઉં તારે? ને કેનીએ કીધું આપણે કેનીએ જવાનું? શું કીધું? હા શિવ અહીં આવ્યો છે. તારે શું કરવા જાવ? ભાઈ પૂછો તો કેનો બર્થડે છે? હા, કેનો બર્થડે? એ આપણે છે ને શિવ યાદ બર્થડે વિશ નથી કર્યો એટલે આપણે જવાનું થતું નથી. બર્થડે વિશ નથી કર્યો શિવ મને. હેપી બર્થડે મમ્મી એમ ચોખ્ખું કે? ઓય હું કહું શિવ હેપી બર્થડે. હા એમ જ કહેવાનું હોય માં. હા, પતારો તો વયો ગયો. આવે તો અહીં થાય ને. હા, આજે તારો જ આવે. પછી ઉભા રહી. હવે તું મને કર દે હેપી બર્થડે મમ્મી કર દે. હવે આ તું કે કહી દે. હા પણ હવે આને તો મને તો કહી દે હેપી બર્થડે મમ્મી એમ કહી દે. મમ્મી થેન્ક યુ શિવુ. થેન્ક યુ તાર પછી ન કહેવાનું. એ તો તારા દાદી નાની ને તું જ ત્રણેય ભાગ્યશાળી છો કે 1 તારીખ લઈને આવ્યા. બધાને થોડા આવે હોય કઈ. એ તો અમુક નો જ આવી જાય. એ તો દાદી ને તાર નાની ભાગ્યશાળી છે. ક્યાં શિવ હવે તો જઈએ છે. હવે ઈ વરસાદ જેવું તો હતું એટલે હવે અટાણ મમ્મી કે વેલેરા તો નીકળી જાવતી. હવે પોરબંદર ગામમાં ઈ કામ છે. પેલા ત્યાં જાઉં ને સીધા અહીંથી જાઓ ગામમાં? ના ના અહીંથી હમણાં બસમાં બેસીને ભાઈને ફોન કરી દઉં. અહીંથી ભાવેશભાઈ બસમાં ચડાવ દે ને ભાઈને ફોન કરી દઈ એમાંથી તેડી જાહે ને પછી ત્યાંથી એને હજી ગાય ધોવાની હોય તે ગાય ધોઈ લઈને પછી જાઉં તે પેલા ગામમાં જાઉં ને જો વરા પૈસે ને એમ થાય કે વરસાદ નહીં આવે તો આનંદ મેળો ચાલુ છે ને તે ત્યાં ઘૂમરો મારી આવીશું ને નકર પછી ગામમાંથી ઓલું ગિફ્ટ લેવાનું છે ને ગિફ્ટ લઈને આવતા રહે કંઈક ખાઈ પીને એવું છે. તો એટલે તો હવે અમે જઈએ છે મારી દીકરી બે ત્યાંથી ભાઈ ને ભાભી ને આવશે. ત્યાંથી મમ્મી તો આવે કે ન આવે વરસાદ જેવું નહીં હોય ફેર આવશે ને કહીએ નહીં આવે ભાઈ ભાભી આવશે. પછી ગાય ને દોવાની હોય. હજી 5 વાગે ગાઈ દો હે ત્યાં તો માંડમ પૂછશું. હજી બસ ચડશે અહીંથી તો હવે નીકળીએ આપણે. શિવ દાદી ને બાઈ કર વરસાદે જો અંધારો વેલા હાર નીકળી. હા ઈ ઘણી ઘણી હરાવડું આવે જો કે આમ એકદમ તો ન થાવતો પણ વાદળું સડે નહીં ભેગું હરાવડું આવે પછી ભીના થઈ જાવ ને એટલે ટાઈમે વહી હાલો આવજો. વાલા કર લે. પછી એનો બર્થડે છે એને વિશ કરી દે. હેપી બર્થડે કરો હેપી બર્થડે આને. હેપી બર્થડે શિવાની. હવે તાળી પાડી દો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે શિવાની. થેન્ક યુ બોલું. હવે હું કરું મમ્મી ને હેપી બર્થડે. મને તમારી યારે મારું ભૂલાય થેન્ક યુ. બર્થડે કેનો છે? પણ આ સીવન બગાવતા હું મમ્મીને હામી કહું મારું મુકાઈ જાય.
5:30 વાગ્યા ને હવે છે ને જો અમે જઈએ હવે ગામમાં જઈએ ને ગામમાંથી પછી વરસાદ નહીં હોય તો આનંદ મેળામાં આનંદ જીરીક વાર કરતા આવીએ એટલે હું ને ભાભી મોટા ભાઈ ને 2 ઢીંગલ્યું એટલા જઈએ છે મમ્મી પછી આના કરતા હતા અને વળી આરખ કરી ગયા ગાય તો ધોવાઈ ગઈ હું આવી પછી તરત ધોઈ લીધી હાઈ પાડતા હતા પછી મેં ચા કર્યો તાજા દૂધનો ને પછી કે હવે મને કે નેતા મારે આરખ કરી ગયા હતી હવે અમે જઈએ તો ને આવતા રહે હું જોઈએ અહીંયા કેવો વરસાદ હોય ન હોય એ પ્રમાણે જ્યાં પુગાય ત્યાં સુધી જઈએ ને ઘણાય બધા ઇન્સ્ટામાં અમે સ્ટોરી મૂકી હતી હેપી બર્થડે કિરણબેન હેપી બર્થડે કિરણબેન બહુ જાજ્યું બધાએ વિશ કર્યા પછી આપણે મેં નહોતું જણાવ્યું આગલા વિડીયોમાં તો એ ઓલા ઇન્સ્ટામાં ખબર પડી જાય ને સ્ટોરી મૂકી જ કરણે તે ઘણાય બધાએ આમાં આગલા દિનનો વિડીયો એમાં એ વિશ કરવા માંડ્યા છે કોમેન્ટમાં તો વોટ્સઅપમાં કર્યા ઘણા બધા જાજા બધાએ વિશ કર્યા તો બધાને થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર હવે આમાં તો જવાબ દેવા હે ત્યાં દેવા હે પણ વિડીયોમાં તો બધાને થેન્ક યુ સો મચ કહી દઉં ને કરણે જો સ્ટોરી મૂકી હતી ને એમાં હું લખ્યું તો ખબર છે બધાએ તો ન જોઈ હોય એટલે જેને ન જોયું હોય ને એને માટે જો હું વાંચું કરણ લખ્યું કે તારા વગર મારો દરેક પળ અધૂરો છે તારા વગર મારો જીવન પણ અધૂરો છે તું જ છે મારો શ્વાસ મારો વિશ્વાસ જન્મદિવસ મુબારક હો મારી જાન મારી દુનિયા મારી ઓળખ મારી ખાસ એવું લખ્યું છે કરણે ને આપણે કુછડીએથી હંસાફુઈએ પણ બર્થડે વિશ કર્યો પછી સ્ટેટસમાં એની મૂક્યા ફોટા તો બધાને થેન્ક યુ સો મચ ને હવે અમે ધીમે નીકળીએ હવે નીકળીએ કેમ કે આજ તમે એક રાજા એ કહીશ કે જાના તમે આટો મારી આવો ભલે કે જન્મદિવસ છે તો આજ હું કે રજા લઈ લઉં તો એની રજા છે ને રાખી જો ચોખ્ખું છે હા વાતાવરણ એટલે હવે અમે નીકળીએ બરાબર હાલો તો ડેલો ખોલીને હું ને શિવ છે ને જો અહીં વાટ જોઈએ ને કરણને થેન્ક યુ સો મચ લાઈફમાં મારી આવવા માટે ને આમ તો એની સવારે જઈ ફોન કર્યો તો એ મેં થેન્ક યુ કહી જ દીધું એની જો સવારે ફોન વહેલો કર્યો કાલે એડવાન્સમાં એની જન્મદિવસની શુભકામના દઈ દીધી પછી સ્ટેટસ મૂક્યું સ્ટોરી મૂકી ઘણું બધું ને એવું મસ્ત એની લખાણ કર્યું થેન્ક યુ સો મચ કરણ ને આમ તો કહી દીધું પણ વિડીયોમાં એ કહી દઉં બતાવીને હા મેં થેન્ક યુ સો મચ કરણ મારી લાઈફમાં આવવા માટે હા ડીંગી હે ડીંગી ઓય કઈ બાજુ લઈને મારે છે ને જો દુકાને તમે કહ્યું ના પૂગી ગયા ને શાનભાઈ ને દક્ષા ભાભી ને વિરમભાઈ ને એક રીલ શૂટ કરવાની હતી તે રીલ્સ શૂટ કરતા હતા ને અમારે તો આજ કઈ જાજુ કામ હતું નહીં મારી મોર બનાવી લીધી મેં વિચાર્યું કઈ વાંધો નહીં મારે તો આઈડિયા મગજમાં ઘણા હોય આ બાજુ શું કર્યું આપણે 7-8 પેલા નતા ખરીદી કરવા આવ્યા તો અહીંયા આપણે બે શાનભાઈ અમે એક રીલ શૂટ કરવા આવશું પણ ત્યારે નક્કી નહોતું કિરણ ને કઈ કરવી હતી મારે કઈ વાંધો નહીં મારે તો આઈડિયા એવા કઈક મગજમાં હું તો ગમે બનાવી લે એટલે હવે તું શાનભાઈ ને મામું બનાવે તમે બનાવી લીધા હું બનાવી મારો વારો ને તો હા શાનભાઈ ની દુકાને આવીને આપણે જે વિડીયો શૂટ કર્યો ને એ આપણા ચેનલ ઉપર હજી કાલ નહીં પરમ દિવસે આવશે પણ શાનભાઈ ને ઉતાવળ છે ને એટલે હું એડિટ થઈ જાય ને એટલે એને વોટ્સઅપ માં સીધો પેલા બરાબર છે બરાબર છે શાનભાઈ હજી કે મને સમજાણું નહીં કે શું હતું વિડીયો બની ગયો વિડીયો બની જાય પછી સમજાય એ નહીં સમજાય અમાર સેવાની પછી ખબર પડે કે શું હતું આમાં ખબર ન પડી એડિટિંગ થાય પછી ખબર પડે તો મારે લેવાનું છે ગિફ્ટ તો ચાલો મારું બર્થડે ગિફ્ટ આપી હા ચાલુ મારો બર્થડે છે મને સવારના ફોન આવ્યો એમનો કે અમે આજે આવવાના છીએ
તો મેં કીધું હા કાંઈ વાંધો નહીં કે મારો બર્થડે છે. મેં કીધું ના કંઈ વાંધો નહીં. આવવાનું તો બહુ વહેલું હતું પણ વરસાદ પાણીના કારણે નીકળી નતા શકતા એટલા માટે આજે મને ફોન કરીને જ કીધું કે તમે સાંજે ફ્રી હશો, અમારા લોકોને રીલ બી શૂટ કરવાનું છે ને ગિફ્ટ બી લેવાનું છે એટલા માટે. તો હવે હું મારું ગિફ્ટ લઈ લઉં ને ચાલો. એમાં મારાથી ના નહીં પડાય. ચાલો નીચે. આજે અમારા ભાઈઓ મને બર્થડે સાથે ગિફ્ટ આપશે ને. અમારા જયભાઈ આજે નથી, ખાલી શાનભાઈ જ છે. હાય, તારું ગિફ્ટ છે. થેન્ક યુ તો કે મામાને. થેન્ક યુ. 7 વાગ્યા ને અમે સંજો મેળામાં પૂગી આવ્યા ને છે ને આ જલપરીમાં છે ને કરણ ને અમારે છે ને 2 વાર જાવું હતું પણ 2 વાર છે ને રહી ગયું, નો મેળ આવ્યો. હજી 31 તારીખ સુધી છે પણ હવે કરણ વગર મેળ ના આવે. ગળદી નથી બહુ છે જેવું જતા તો મોર થઈ મોર ઊભી રહે. હાલ હજી એન્ટ્રી ટિકિટ લેવાની છે. લોકમેળો હોય તો અહીંયા એમને એમ જવાનું હોય, અટાણે એન્ટ્રી ટિકિટ લેવાની હોય. ઊભી રહે અહીંયા આ બાજુ આવતી રહે. કેમાં બે કેમાં બે એમાં 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 મને વાલું કર તો બેહાડ.
બાય કર દે બાય આને 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 બધાને બાય કર દે હા, તોય. એ બર્થડે ગર્લ કેટલી મજા આવી મેળા નો મજા આવી ને ફૂલ મોજ કરી ને હા ઈ છે ને મંચુરિયન ના ગોટા થાય એમ પાણીપુરી ખાઈ લીધી ને હવે છે ને મારે ખાવ મંચુરિયન ભાભી ને મંચુરિયન રાઈસ ખાવા હતા એના રાઈસ આવી ગયા ને મારે મંચુરિયન ખાવું ને એ હમણાં આવે અને પેલા મેડમ આવ્યા ને તેમ રાઈસ ખાતા હતા એટલે એટલા દીમાં મારે છે ને તેથી મંચુરિયન ખાવું તેથી મંચુરિયન નથી એટલે આજ છે ને મંચુરિયન ખાવું છે ના ગોટા હાલે છે અને વઘારેલ વગર ના હોય ને એમને એ બેન આગળ દઈ ગયા ખાય છે ઘરમાં ઘરમાં જમાવટ છે હો બાકી. જમાવટ ઓરે આ જમાવટ થાય અમારે બર્થડે કલને ફૂલ મોજ પડી ને એટલે વાંધો ને હે ઢીંગી હા ઢીંગી જમાવટ કા હવે કોબી ને સોસ ને બધું આવી ગયું છે સૂપ આમાં સોસ છે પેરગો એટલે મેં કીધું આ મારું આવી ગયું મંચુરિયન હવે બધું આવવા માંડ્યું. હા હવે બધું આ આવે કિરણના મંચુરિયન આવી ગયા. ફૂલ જમાવટ હો આમાં આપણી ભેગી રાઈસ ભેગું આ સૂપ. શિવ તારે આ ખાવું છે ને એ તો હજી હાલે છે ને તો હા આ ખાવું છે એય જાવું તારે